જો માળિયું છે ઈ રોટલા ટીપે છે. એ જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? વાહ વાહ. સંઘ ક્યાંથી આવ્યો છે? સંઘ આયો કલોલી થી, અમદાવાદ જિલ્લો. વાહ, પણ રોટલા ટીપાય છે એમ ને? રોજે રોજ રોટલા? રોજ સાંજ સવાર બે ટાઈમ રોટલા. વાહ વાહ, ખૂબ સરસ. એમ અને આ રોટલા છે ને, ઈ રોટલા એવી વસ્તુ છે કે ઈ એના ક્યાંય ક્લાસ ન હોય. ઈ તો માવડિયું ના આવડતા હોય તો એના છોકરાઓને આવડે, બરોબર ને? આવડત ને તા. વાહ વાહ. કેટલા માણસોનો સંઘ છો મારી? આ હો થઈ રહ્યા. હો. તો પછી તમે આ રસોઈ કરવા કેટલા વાગે બેસો? હજાર ઉતરી તણ બે જાય. હાલના 5 વાગે બે આવી, અત્યારે 10 વાગે 11 વાગે. અચ્છા. આમ કેટલા રોટલા ટીપી નાખો તમે? રોટલા તો ઘણા ટીપવા જ પડે, જેટલા ખાય એટલા. બરોબર છે. પેલા બધાને ખવડાવીને પછી ખાવાનું. પછી ખાવાનું. વાહ વાહ. હજુ આયા તાન બેઠા છે. વાહ. અને એમાં આ જે સગડી હોય અને એમાં રોટલાની વધારે મજા છે. અત્યારે ઓલા ગેસ ઈટુ મેકી દેવાની, મહેનત કરીને ખવડાવવાનું. આ કેટલા દિવસથી તમે નીકળ્યા છો? આજ 8મો દિવસ છે. 8મો દિવસ છે. આમ આનંદ આવે ને ખૂબ રસ્તામાં? આનંદ તો આવે જ ને તાનલે. દ્વારકાધીશ ને મળવાનું હોય. પણ આમ થાકી ન જાવ પાછું હાલો વળી પાછી રસોઈ કરવા બેસો? અમે નથી હાલતા હો ભાઈ. અચ્છા, તમે હાલતા નથી. 5 જણા સેવા વાળા છે, બીજા બધા હાલે. વાહ વાહ વાહ. એમને આવે તાણ પાણી ગરમ રાખવાનું. હા. નવરાઈ ધોરાઈને ખવરાઈને હુરાઈ દેવાના. 3 વાગે વિદાય કરવાના. વાહ, ખૂબ સરસ. એટલે જો અહીંયા બીજા માળી છે ઈ. એ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છો? આનંદમાં? હવ. વાહ. કેટલા 8 દિવસ થી નીકળ્યા છો એમ ને? હા. વાહ. તમે શું કરો છો? રોટલીનો લોટ બાંધો છો? હું રોટલીનો લોટ બાંધી જ રાખું એમ? બીજા બધા બનાવી રાખે. વાહ વાહ વાહ. ખવડાવીને ખાવાનું એમ ને? ખવડાવીને ખાવાનું હોય ભાઈ. વાહ. અમે સેવા વાળા. સેવા વાળા. વાહ વાહ વાહ. હાલનારા ખાઈ લે ને પછી અમારે ખાવાનું. વાહ, ખૂબ સરસ. એટલે 7-8 દિવસથી આ સંઘ નીકળ્યો છે. બધા જો માળિયું છે એ રોટલા ટીપે છે, રોટલી બનાવે છે. ઓલી બાજુ શાક બનતું હશે. વાહ. અને આમાં બધો સામાન સાથે? બધો સામાન સાથે, બધું દેશી ખાવાનું. હા. પાણી સાથે. પાણી સાથે? હા, પાણી સાથે. ટંકારા પિસ્તલ ગાડી લીધી. બરોબર છે. એટલે સ્પેશિયલ આઈસરમાં બધું? આઈસરમાં ગાડલા, હવાનો સામાન બધો હોય. પેલી નાની 2 ટેમ્પી છે, એમાં પાણીની ટાંકર, એકમાં વાસણ. અરે વાહ. રસોડામાં લગભગ આ 2-5 હાથ બેયું છે રોટલા કરવા વાળા. 2-5 છોકરા, બધું કોઈ સેવા કરવા વાળા હોય. હા. આજે હાલતા લોકો આવે એમને નહીં ધોઈને પાણી ગરમ કરીને ખાઈને સુઈ જાય. વાહ. બસ. આજે 2-3 કલાક આરામ કર્યો. હે? મેનુમાં શું હતું આજે? આજે મેનુ બાજરીના ઘઉંના રોટલા, દૂધીની ચણાની દાળનું શાક અને છાશ. કરિયાણું બધું ભેગું, શાક કરિયાણું બધું ભેગું. ઓરિજિનલ એકદમ દેશી ખાવાનું. એમ ને? મજા આવી જાય. બાજરાનો રોટલો, ઘઉંનો, જે જોઈએ છાશ ધરે, બરોબર. શાક જોઈએ એવું આખા તેલનું કમ્પ્લીટ. વાહ, બહુ મજા આવે હાલવાની. અને વળી સબ કુટુંબ એક જ પરિવાર. હા. આ ભાઈની વાડી છે અને તે આ જો જેટલો સંઘ છે તે બધા માટે આ જગ્યા રાખી છે, બરોબર? જગ્યા રાખી છે. બધી આ મંડપ છાંયો બાયો કરાવી દઈ, પછી પાણીની, દૂધની, છાશની એવી વ્યવસ્થા કરી દઈ. આપણે માટે ખુદ કોઈ લેવા દેવાનું કઈ કશું નહીં, ખાલી સેવા માટે જ રાખવાની. કોઈ બર્તનની વ્યવસ્થા કરાવી દઈએ. આપણે રોટલા શાક બનાવવા લાગીએ, બૈરાઓ બધા, અને સેવા કરીએ છીએ. અને આજ કેટલા 4-5 દિવસ એકલધારું કામ મૂકીને બધું સેવામાં જ છીએ અમે. આપણી પ્રાઇવેટ સેવા, એમ કોઈ ઓલું નહીં એમ. હા. ઘરના બધા સભ્યો સેવામાં લાગી જાય છે. રસોડા બસોડા ઘર અહીંયા જે ચીજ વસ્તુ જોતી હોય તો બધા અહીંયાથી લઈ જાય છે. અને રોટલા બોટલા બધું બનાવે છે. બધા સાથે મળીને સેવા કરીએ છીએ. વાહ, ખૂબ સરસ. કેટલા વર્ષથી તમે? વર્ષો તો અમારે બાપ દાદાથી વયો આવે છે. આજે 30-35 વર્ષ થયા. બાપ દાદાથી એમને વયો આવે છે. અને હાલની તકમાં હજી એમને ચાલુ રાખીએ છીએ. જે કરે દ્વારકા વાળો જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી જે સેવા થાય એ કરીએ છીએ. પાણીની એવી બધા વ્યવસ્થા કરી દઈએ આપણે. છાયાની એવી બધી. ખૂબ સરસ. જય દ્વારકાધીશ વાળી. શું કહેશો? સેવા કરીને કેવો આનંદ આવે? સેવા કરીને અમને એમ દ્વારકા જઈને એટલો જ આનંદ આવે. એથી પણ જાજો આનંદ આવે. બધા મનખાનો મેળો જોઈ અને બધાની સેવા કરી અને બધાને આશીર્વાદ લઈ એટલે બહુ જ મજા આવે છે. બહુ જ આનંદ આવે છે બધાને. રોટલા બનાવવા લાગી, બધાને સેવા કરી, નાવા ધોવાનું બધું આપી, બધા મોજ કરીને જાય બધા. મારા પપ્પા ને એ લોકો આજે 30-35 વર્ષથી સેવા કરતા આવે છે. અને અમે પણ એવું જ છે કે ભવિષ્યમાં અમે પણ એમનું જે આ છે એ જાળવી રાખીએ અને આ જ રીતે અમે પણ 30-35 વર્ષ સુધી એમને સેવા કરતા રહીએ પદયાત્રીઓની. અમને પણ એટલો જ આનંદ આવે છે બધાની સેવા કરીને કે અમે પણ
અમને ખુદ સાક્ષાત દ્વારકાધીશ મળ્યા છે એ રીતના જ અમે બધા લોકોની સેવા કરીએ છીએ. અમે બધી જ સુવિધા એમને ઉપલબ્ધ કરી દઈએ છીએ. એમને કોઈ વસ્તુ ઘટતી હોય તો પણ અમે અમારી રીતે બધો પુરવાર કરી દઈએ છીએ. અને જેટલા પણ માણસો હોય 2000-1500 માણસનો સંઘ હોય તો બધા લોકોની સુવિધા આપણે પૂરી પાડીએ છીએ. અને અમારે જો હોળી આવે એટલે અમારે ખેતરમાં પાક વાવેતર કરેલો હોય ને એટલે સંઘવાળા આવે ને તો અમે એ પાકને કાચો ઉપાડી લઈએ છીએ. અમે થોડી નુકસાની ભોગવીને પણ એ લોકોની સેવા કરીએ છીએ. દ્વારકાધીશ આપણા ભાગનો હોય આપણને ગમે ત્યાંથી આપી દે 100%. આમ રોજ આમ કેટલા લોકો અહીંયા વાડી આરામ રોજ થી કરવા? રોજ ડેઈલી હોળીના 4-5 દિવસમાં હે ને 1500, 2000 માણસનો રોજ? સંઘ હોય દરરોજના સંઘ હોય છે. વાહ વાહ. એટલે ભગવાન દ્વારકાધીશની દયા છે અને એમનો હાથ ઉપર છે ત્યાં સુધી આપણે એમને સેવા કરતા રહીશું. બાકી જેવી એમની મરજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.